વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તારીખ 6-10-2025 અને સોમવારના રોજ લેવામાં આવનાર પરીક્ષાનું મોડેલ પેપર કુલ ગુણ 80નું જોઈશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 8 પ્રશ્નો 8 ગુણના રહેશે. ઈસુની 15મી સદી દરમિયાન યુરોપમાં થયેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામથી ઓળખાય છે? તો નવજાગૃતિ. જવાબ આવશે બ. ભારતમાં કાયમી જમાબંધી લાવનાર ગવર્નર જનરલ કોણ હતા? તો આવશે બ. લોર્ડ કોર્નવાલિસ. નંબર 3, અંગ્રેજોએ સૈનિકો માટે કઈ રાઇફલ અપનાવી હતી? તો સાચો જવાબ આવશે અ. એનફિલ્ડ. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન કયા દેશની રાજકુમારી સાથે થયા હતા? તો પોર્ટુગીઝ સાથે થયા હતા, એટલે કે પોર્ટુગીઝને રાજકુમારી સાથે. નીચેના પૈકી કયું વિરલ સંસાધન છે? તો આવશે ડ. યુરેનિયમ. પ્રશ્ન નંબર 6, પશ્ચિમ બંગાળમાં કોલસાનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર કયું છે? તો રાણીગંજ. કયા પ્રકારની જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધુ હોય છે? તો કાળી. રાજ્યસભાના દરેક સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની હોય છે. પ્રશ્ન નંબર 1નો બ, નીચે આપેલી જે ખાલી જગ્યા છે તે તમારે પૂરવાની છે. 8 ખાલી જગ્યાના 8 ગુણ મળવાપાત્ર રહેશે. આપણા દેશમાં દર વર્ષે ખાલી જગ્યાએ બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે, તો 26 નવેમ્બર. લોકસભાના સભ્યપદના ઉમેદવાર ખાલી જગ્યા વર્ષ કે તેથી વધારે હોવો જોઈએ, તો 25 વર્ષ. રાજ્યસભા હોય તો 30 વર્ષ અને રાષ્ટ્રપતિ હોય તો 35 વર્ષ. ડચ લોકો તો હોલેન્ડના વતની હતા. ગળીના ઉત્પાદનની જે પ્રથા હતી એની વાત કરીએ તો નીજ પ્રથાની અંદર ગળીનો કાચો માલ કારખાનાની અંદર મોકલવામાં આવતો હતો. બિહારના જાગીરદાર તો કુંવરસિંહે 82 વર્ષની વયે 1857ના સંગ્રામનું નેતૃત્વ કર્યું. ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં ખાલી જગ્યા ખાતે શરૂ થઈ, તો આવશે જવાબ મુંબઈ. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો તો તેને વિરલ સંસાધન કહેવાશે. ડાંગર પછી ઘઉં એ ભારતનો બીજા નંબરનો મહત્વનો પાક છે. ખરા ખોટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 8 વિધાનો છે અને 8 ગુણ મળવાપાત્ર રહેશે. ઈસવીસન 1700ની અંદર ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, તો ખોટું. 1600ની અંદર કરવામાં આવી હતી. રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો, તો ખરું. બેંગ્લોરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદની ઉદ્યોગને નવી દિશા મળી, તો ખોટું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પૃથ્વી સપાટી કુલ ક્ષેત્રફળનો લગભગ 39% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે, તો ખોટું. 39 નહીં પણ 29. જલાવરણ આવે તો 71% આવશે. સૂર્ય પૃથ્વી પરના ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે, તો ખરું. કાળી જમીન રેગુરના નામે પણ ઓળખાય છે, તો એ વિદ્યાર્થી મિત્રો છે ખરું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે, તો જવાબ આવશે ખરું. પ્રશ્ન નંબર 8, સંસદનું ઉપલું ગૃહ લોકસભા કહેવાય, તો ખોટું. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. પ્રશ્ન 2નો બ, નીચેના વિધાનોનું કારણ આપો. ગમે તે તમારે 3 લખવાના રહેશે. એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. તો કાયમી જમાબંધી પદ્ધતિ હેઠળ જમીન મહેસૂલની ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી નહોતી, જેના કારણે પાક થાય કે ન થાય ખેડૂતોને જમીનદારે નક્કી કરેલો કર ચૂકવવો ફરજિયાત હતો. જમીનદારો ઘણી વખત દમનકારી રીતે મહેસૂલ વસૂલ કરતા, જેનાથી ખેડૂતોને ભારે તકલીફો સહન કરવી પડતી. આ પ્રણાલીના કારણે ખેડૂતોનું ગંભીર શોષણ થયું. જમીનદારો ખેડૂતોની જમીન પોતાના કબજામાં લેતા અને ઘણા ખેડૂતો જમીન ગુમાવી મજૂરો બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂતોની ખેતી સુધરે કે તેઓ સમૃદ્ધ બને તેવા કોઈ પ્રયાસ કર્યા નહોતા. પરિણામે જે બંગાળ એક સમયે અન્ન ભંડાર તરીકે ઓળખાતું હતું ત્યાં ખેતીનું ઉત્પાદન ઘટીને ગરીબી અને કંગાળી ફેલાઈ ગઈ. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. તો રાસાયણિક ખાતર અને કીટનાશકનો અનિયંત્રિત ઉપયોગ જમીનને ઉર્જા શક્તિ ઘટાડે છે અને જળ પ્રદૂષણ વધારવામાં મદદરૂપ બને છે. ખેત પેદાશોની અંદર રહેલા ઝેરી અવશેષો લાંબા ગાળે માનવ આરોગ્ય માટે ખતરારૂપ સાબિત થાય છે. તેના કારણે વિવિધ બીમારીઓ ફેલાય છે. આથી સ્પષ્ટ થાય છે કે રાસાયણિક ખાતર અને કીટનાશકનો અતિરેક વપરાશ પર્યાવરણ તેમજ માનવ જીવન માટે હાનિકારક છે. ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો
તો ખનિજ તેલ એક અત્યંત મહત્વપૂર્ણ અને કિંમતી ઉર્જા સંસાધન છે. રિફાઇનરીમાં તેની પ્રક્રિયા દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક તથા ઇંધણ તેલ જેવા અનેક ઉપયોગી પદાર્થો પ્રાપ્ત થાય છે. ખનિજ તેલનો પ્રત્યેક અંશ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. તેમાંથી મળતા વિવિધ ઉત્પાદનોનો ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રે વિશાળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ વિશેષતાઓના કારણે ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આપણા દેશમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો પણ બનાવવામાં આવ્યો છે. આ કારણે 14 વર્ષની ઓછી ઉંમરના બાળકોને મજૂરી કરાવી ગેરકાયદેસર ગુનો છે. બાળમજૂરી એ બાળકના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન ગણાય છે. ભણવાની ઉંમરે બાળકને કામ કરાવવો એ કાયદાનો ભંગ છે અને તે બદલ દંડ કે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. બંધ બેસતા જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આઝાદ ભારતનું પાટનગર, તો જવાબ અહીં આવશે સી નવી દિલ્હી. ભારતનું માન્ચેસ્ટર, તો આવશે અમદાવાદ એટલે કે ઈ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ, તો જવાબ આવશે બી મદ્રાસ એટલે કે ચેન્નઈ. અને ફોર્ટ વિલિયમ એટલે જવાબ આવશે કલકત્તા. ત્યારબાદ આગળ વાત કરીશું મિત્રો. આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. ભારત અને યુરોપ વચ્ચેના વેપારનો માધ્યમનું મુખ્ય કેન્દ્ર ખાલી જગ્યા હતું અથવા કયું હતું? તો જવાબ આવશે કે ભારત અને યુરોપ વચ્ચેના જે વેપારનો માધ્યમ એ હતું કોન્સ્ટેન્ટિનોપલ. યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. તો યુરોપની પ્રજા મહંત હશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી હતી. રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ કરવામાં આવી હતી? રૈયતવારી પ્રણાલી હેઠળ જમીન ખેડનાર ખેડૂતને જ જમીનનો માલિક જે છે તે બનાવવામાં આવ્યો હતો. ખેડૂતને સરકાર સાથે સીધો સંબંધ હતો અને તેને નક્કી કરેલી શરતો મુજબ જમીન મહેસૂલ સરકારને ચૂકવવાનો ફરજિયાત નિયમ હતો. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કેમ કહેવામાં આવતું હતું? તો ગ્રેટ બ્રિટનના મિત્રો માન્ચેસ્ટર શહેરમાં કાપડ ઉદ્યોગ ખૂબ જ પ્રસિદ્ધ હતો. એ જ રીતે ભારતમાં અમદાવાદ શહેરમાં પણ કાપડની ઘણી મિલો કાર્યરત હતી અને ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો હતો. આ કારણસર અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1857ના સંગ્રામના નિષ્ફળતાનું મુખ્ય કારણ જણાવો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નેતાઓ સક્રિય હતા, પરંતુ સમગ્ર સંગ્રામને એકતા આપી શકશે એવો કોઈ શક્તિશાળી અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો એકબીજાના આદેશ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય પ્રતીક બહાદુર શાહ જફર ખૂબ વૃદ્ધ હતા અને કાર્યક્ષમ નેતૃત્વ આપી શકે એમ ન હતા. દેશના જુદા જુદા પ્રદેશમાં આંદોલન અલગ અલગ નેતાઓના નેતૃત્વ હેઠળ થયું. પરિણામે સંગ્રામના સંકલન અને કેન્દ્રીય માર્ગદર્શનનો અભાવ રહ્યો, જેની નિષ્ફળતાનું એક મોટું કારણ બન્યું. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે આવેલા છે. કૃષિના પ્રકારો કયા કયા છે? તો આવશે જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતી. આમુખનું મહત્ત્વ સમજાવો. તો આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તેમાં દેશના વહીવટના મૂળભૂત સિદ્ધાંતો તથા ધ્યેયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખને બંધારણનું હાર્દ માનવામાં આવે છે. કોઈ કાયદો બનાવતી વખતે કે તેનું યોગ્ય અર્થઘટન કરતી વખતે આમુખ માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. બંધારણની કલમો, મુદ્દાઓ તથા શબ્દોનો અર્થ સ્પષ્ટ કરવા માટે આમુખ સહાયક બને છે. એટલે કે આમુખ બંધારણને સમજવા માટે એક મહત્વપૂર્ણ દિશાસૂચક તરીકે કાર્ય કરે છે. તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય? તો વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ વિકસે તે માટે પ્રેરણા આપવી. શાળાના દરેક વર્ગના દરરોજ એક મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું. પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓને મળીને મૂળભૂત ફરજોનો પાઠનો અભ્યાસ કરાવવો. ફરજો વિદ્યાર્થીઓને યાદ રહે તે માટે તેમને કંઠસ્થ કરાવવી. મૂળભૂત ફરજોનું મહત્ત્વ વિદ્યાર્થીઓની સમક્ષ સંવાદ અને ચર્ચા દ્વારા તમારે લખવાનું રહેશે, એટલે કે સમજાવવું જોઈએ. જે તમારે આ દરેક બુકની અનુક્રમણિકાની આગળ મિત્રો મૂળભૂત ફરજો આપેલી છે. તફાવત આપો.
નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધનો. તો આ પ્રકારે તમારે તફાવત લખવાનો રહેશે. ત્યારબાદ આગળ વાત કરીશું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ગમે તે 5. તો પ્લાસીનું યુદ્ધ, જેને વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને સંપૂર્ણ જે છે તે આ પ્રકારે એની ટૂંક નોંધ લખી શકો છો. કંપની શાસન દરમિયાન ગળીની ખેતીનું વ્યાપારીકરણ થતાં ગળીના ખેડૂતોની સ્થિતિ થઈ, તે સ્થિતિ વિશે આપણે અહીં લખીશું. ત્યાર પછી ભૂતાપીય ઉર્જા, તો એના વિશેની ટૂંક નોંધ પણ આપણે અહીંથી જોઈને લખીશું. ખેતીની અંદર ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે, તો તેના વિશેની ટૂંક નોંધ આપણે અહીંથી જોઈને વિદ્યાર્થી મિત્રો લખીશું. જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ના આવે તો કેવી સ્થિતિ સર્જાય, તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે. રાજ્યસભામાંના જે કાર્યો છે તે કાર્ય તમારે લખવાના રહેશે, તો આ પ્રકારે કાર્યો આપણે લખીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 6-7 લખવાના રહેશે, ગમે તે 3. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ કેવી રીતે થયો, તેને વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના શા પરિણામ આવ્યા, એટલે કે શું પરિણામ આવ્યું હતું, તો એના જવાબ અહીંથી જોઈ અને તમે લખી શકો છો. આ પ્રકારે લખીશું. સંસાધનોના સંરક્ષણ માટેના ઉપાયો, કેવી રીતે સંરક્ષણ કરી શકાય, સંસાધનને કેવી રીતે બચાવી શકાય, તો તે તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જવાબ આપણે લખી દીધો છે. જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા માટે કયા કાર્ય કરશો, તેને વિદ્યાર્થી મિત્રો તમારે અહીં લખવાનું રહેશે. તો એ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.